નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજના વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 3 કેટલા ચોરસ. તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 3 કેટલા ચોરસ એમાં પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે માહિતી મેળવવાના છે કે પરિમિતિ કોને કહેવાય, પરિમિતિ શોધવાના સૂત્ર કયા છે, ક્ષેત્રફળ કોને કહેવાય અને ક્ષેત્રફળ શોધવાના સૂત્રો કયા છે. આપણે આજના વિડીયોમાં એનો અભ્યાસ કરવાના છે. તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 3માં પરિમિતિ અને ક્ષેત્રફળ કોને કહેવાય, એના સૂત્રો કયા કયા છે, એના વિશે આપણે માહિતી મેળવવાના છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. પહેલાં આપણે શીખીશું પરિમિતિ કોને કહેવાય એની વ્યાખ્યા, ત્યારબાદ એના સૂત્રો, ત્યારબાદ ઉદાહરણના દાખલા આપણે પણ શીખીશું. બરાબર છે? હું તમને સરળ રીતે સમજાવીશ. તમારે માત્ર અહીંયા ધ્યાન આપવાનું છે અને આજનો વિડીયો તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે. કારણ કે હવે આપણે જે શીખીશું એ તમારે ધોરણ 6, 7, 8, 9, 10 તમે ભણો ત્યાં સુધી તમારે યાદ રાખવાનું છે. આપણે ધોરણ 4માં સૂત્ર લખતા હતા કે ચોરસની પરિમિતિ બરાબર લંબ વત્તા લંબ વત્તા લંબ વત્તા લંબ. આપણે 4 વાર લંબ લખતા હતા. પણ હવે ધોરણ 5માં એક સરસ આપણે સૂત્ર આપ્યું હશે. આપણે એ સૂત્ર યાદ રાખવાનું છે અને એ સૂત્ર મૂકીને આપણે દાખલા ગણવાના છે. રાઈટ? તો હવે તમારે હું જે પણ તમને શીખવાડીશ તમારે ભણો ત્યાં સુધી તમારે યાદ રાખવાનું છે. કારણ કે આગળના ધોરણમાં કોઈ તમને ડિટેલમાં શીખવાડશે નહીં કે પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય, કારણ કે અત્યારે સમયનો અભાવ છે. પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. માત્ર તમારે અહીંયા ધ્યાન આપવાનું છે કે પરિમિતિ શું છે, એના સૂત્રો કયા છે, ક્ષેત્રફળ શું છે, એના સૂત્રો કયા છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ, સાથે ઉદાહરણ સાથે શીખવાડીશ. તમને એમ નહીં, ઉદાહરણ દ્વારા તમને શીખવાડીશ અને એકદમ સિમ્પલ રીતે તમને શીખવાડીશ કે જેથી કરીને તમને આવડી જાય. બરાબર છે? એટલે ખાસ તમારે આજનો વિડીયો ધ્યાનપૂર્વક જોવાનો છે. તો આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર 3 કેટલા ચોરસ. તો આ ચેપ્ટરમાં પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા પરીક્ષામાં તમારે પૂછાશે, એના સૂત્રો આવશે, એની જોડકામાં ખાલી જગ્યામાં એના સૂત્ર પૂછાય અથવા એની વ્યાખ્યા પણ કદાચ ખાલી જગ્યામાં પૂછાય. તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. બરાબર છે? તો આપણે શરૂઆત કરીએ છીએ નંબર 1 પરિમિતિ વિશે માહિતી. તો કે પરિમિતિ શું છે, પરિમિતિના સૂત્રો કયા છે, હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. તમારે માત્ર અહીંયા ધ્યાન આપવાનું છે અને ત્યારબાદ તમારી નોટબુકમાં આ બધું લખવાનું છે. પણ જે પણ લખો તમારે ગણિતની સરસ નોટ બનાવવાની છે અને એ નોટ કાયમ તમારી સાથે રહેવી જોઈએ. એ નોટ ખોવાઈ ન જાય. અમુક વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જેની નોટ ખોવાઈ જાય છે. પણ નોટ તમારે એવી બનાવવાની કે નોટ તમારે સાચવીને રાખવાની, બધી માહિતી લખવાની. જે પણ અમે ભણાવીએ છીએ એ તમારે બધું જ લખવાનું. બરાબર છે? કારણ કે તમારે ભવિષ્યમાં લખેલું કામમાં આવશે. કે ધોરણ 6, 7માં ડિટેલમાં કોઈ સમજાવશે ને કે પરિમિતિ કોને કહેવાય, સીધા દાખલા ગણી દેશે. કારણ કે તમે શીખી ગયા છો. તમારે માત્ર અહીંયા ધ્યાન આપવાનું છે અને એક સરસ નોટ બનાવવાની છે અને ગણિતની એક જ નોટ બનાવવાની. એમાં બધું ગણિતનું જ હોવું જોઈએ. ગણિતમાં પછી ગુજરાતી ના આવવું જોઈએ, હિન્દી ના આવવું જોઈએ, ઇંગ્લિશે ના આવવું જોઈએ. બરાબર છે? અને જે પણ તમે નોટમાં લખો છો તારીખ સાથે તમારે ફરજિયાત લખવાનું છે. રાઈટ? તો આપણે શરૂઆત કરીએ છીએ. પહેલો મુદ્દો છે મારો પરિમિતિ વિશે માહિતી. પરિમિતિ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે એ પરિમિતિ. તો પરિમિતિ કોને કહેવાય એની વ્યાખ્યા છે, આપેલી બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. તો પરિમિતિ કોને કહેવાય? તો ફરી આપણે એકવાર રિપીટ કરીએ. આપેલી બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહેવાય. હું તમને શોર્ટમાં શીખવાડ દઉં. કદાચ તમને ખાલી જગ્યા આવી પૂછાય કે આપેલી બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને ખાલી જગ્યા કહે છે. તો જ્યારે પણ શબ્દ આવે સરવાળો, શબ્દ મારો ખાસ સાંભળજો. પરીક્ષામાં તમારે ખાલી જગ્યામાં અમુક ગોખણપટ્ટી નહીં કરવાની. ગણિતમાં ક્યારેય ગોખણપટ્ટી કરવાની જ નહીં. અમુક શબ્દ યાદ રાખવાના.
કે ભાઈ અહીંયા શબ્દ સરવાળો આવ્યો એટલે જવાબ આવે પરિમિતિ. બરાબર છે, યાદ રાખવાનું. આપેલી બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. પણ મને શબ્દ મળી ગયો સરવાળો, તો જ્યારે પણ તમને શબ્દ સરવાળો દેખાય ખાલી જગ્યામાં તો જવાબ શું આવે? પરિમિતિ આવે. બરાબર છે, કે પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો થાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પરિમિતિની વ્યાખ્યામાં ખબર પડી ગઈ હશે. બરાબર છે, કે તમને ખાલી જગ્યામાં કદાચ આની વ્યાખ્યાની ખાલી જગ્યા પૂછે તો તમારે ફક્ત સરવાળો શબ્દ યાદ રાખવાનો, બસ બીજું કશું જ નહીં. કે સરવાળો દેખાય છે એટલે શું આવે? પરિમિતિ આવે. બરાબર છે. તો મેં બાજુમાં એક સરસ આકૃતિ ચોરસની દોરી છે, તો આપણે સમજી લઈએ કે આપેલી બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. તો એક આ ચોરસ આકૃતિ કેવી છે? બંધ છે. એની જો ચારે બાજુ કેવી છે? બંધ. એકે બાજુ ખુલ્લી નથી, બધી ચારે બાજુ બંધ છે, તો આને બાજુ કહેવાય. હવે અમુક છોકરાઓ પ્રશ્ન કરે, સાહેબ બાજુ એટલે શું? તો ધ્યાન આપજો. અહીંયા અમુક છોકરાઓ આવા હોય છે, અમુક વિદ્યાર્થીઓ આવા હોય છે કે સાહેબ બાજુ એટલે શું? મેં 10 વાર શીખવાડ્યું કે બાજુ આને કહેવાય, તોય પ્રશ્ન સાહેબ બાજુ એટલે શું? એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો કે બાજુ કોને કહેવાય. બરાબર છે. બાજુ એ સાંભળજો, કોઈ પણ આકૃતિ હોય એ રેખાખંડ વડે દોરાય. બાજુ એટલે આપણી ભાષામાં કે રેખાખંડ કહેવાય. ધોરણ 4માં તમે રેખાખંડ વિશે શીખી ગયા છો. સેમિસ્ટર 1 ચેપ્ટર 2 લાંબુ અને ટૂંકું, એમાં રેખાખંડ દોરવાનો આવતો હતો. બરાબર છે, તમે શીખી ગયા છો. તો રેખાખંડ એટલે બાજુ કહેવાય. બરાબર છે. એટલે બાજુ એટલે રેખાખંડ, રેખાખંડ એટલે બાજુ. કે કોઈ પણ આકૃતિ હોય એ રેખાખંડ વડે જ બને. બરાબર છે. તો આપણે સમજી લઈએ. તો બાજુ પહેલાં સમજી લઈએ. તો આ એક બાજુ, જો આ બાજુ કહેવાય. આ એક રેખાખંડ, આ બીજો રેખાખંડ, આ ત્રીજો રેખાખંડ અને આ ચોથો રેખાખંડ. તો 4 રેખાખંડ વડે બને તો કઈ આકૃતિ કહેવાય? ચોરસ કહેવાય. કે જે 4 રેખાખંડ વડે બનતી બંધ આકૃતિને આપણે ચોરસની વ્યાખ્યા કે 4 રેખાખંડ વડે બનતી બંધ આકૃતિને આપણે ચોરસ કહીએ છીએ. ચોરસને 4 બાજુ હોય. આ 1, આ 2, આ 3 અને આ 4. જે તમને રેખાખંડ આપી છે ને, જે લીટી, જેને આપણે લીટી પણ કહીએ અથવા રેખાખંડ કહેવાય, તો તમને જે રેખાખંડ આપ્યા છે ને, આ એક રેખાખંડ, આ બીજો રેખાખંડ, ત્રીજો રેખાખંડ અને આ ચોથો રેખાખંડ, તો 4 રેખાખંડને શું કહેવાય? બાજુઓ કહેવાય. આ બધી શું છે? બાજુઓ છે. એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો, બાજુ કોણ? આ બધી બાજુઓ છે. જે આ ભાગ છે ને આખો, એ બાજુનો ભાગ છે. આ બાજુ કહેવાય. તો 1 બાજુ, 2 બાજુ, 3 બાજુ અને 4 બાજુ. ચોરસને 4 બાજુ હોય છે. તો આપેલી બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. તો આનું માપ ધારો કે લઈએ આપણે 3 સેમી. અહીંયા 3 સેમી લખું છું, અહીંયા સેમી, 3 સેમી, અહીંયા પણ 3 સેમી, અહીંયા પણ 3 સેમી. કેમ 3 સેમી આવશે? કારણ કે ચોરસની બધી બાજુના માપ કેટલા હોય છે? સરખા હોય છે. અને 1માં 3, બધામાં 3 હોવા જોઈએ. તો અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, ને અહીંયા પણ 3 છે, ને અહીંયા પણ 3 છે. તો બધી બાજુનો આપણે સરવાળો કરવાનો કે 3 + 3 + 3 + 3. જે પણ આપણો જવાબ મળે એને શું કહેવાય? પરિમિતિ. કે મેં બધી બાજુઓનો સરવાળો કર્યો. 1, 2, 3, 4 બાજુઓનો મેં સરવાળો કર્યો. તો 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12. તો આપણો જવાબ આવ્યો અહીંયા 12 સેમી. તો આને કહેવાય પરિમિતિ. શું કહેવાય? આને કહેવાય પરિમિતિ. 3 ને 3 6, 3 ને 3 6 અને 6 ને 6 12. તો આપણો જવાબ શું આવ્યો છે? અહીંયા 12 સેમી. તો કે બધી બાજુ કોઈ પણ હોય, લંબચોરસ હોય કે પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, બધી બાજુઓના માપના સરવાળાને શું કહેવાય છે? પરિમિતિ કહેવાય છે. તો જ્યારે પણ તમને ખાલી જગ્યામાં શબ્દ આવે પરિમિતિ અથવા સરવાળો એવો શબ્દ આવે તો જવાબ લખવાનો તમારે પરિમિતિ. તમારે ફક્ત ખાલી સરવાળો જ જોવાનો છે. બરાબર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વ્યાખ્યામાં ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર બી, પરિમિતિ શોધવાના સૂત્રો જોઈએ. તો એમાં પહેલું સૂત્ર છે, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે તમારે સૂત્ર યાદ રાખવાનો છે. સૂત્ર યાદ રાખવાના છે અને દાખલા ગણવાના છે. બસ સૂત્ર યાદ રાખો અને જવાબ લો. મારો પહેલો નિયમ જ છે આ. હું જ્યારે પણ છોકરાઓને આ સૂત્ર શીખવાડું ત્યારે એક નિયમ શીખવાડી દઉં કે સૂત્ર યાદ રાખવાનો છે અને જવાબ લાવવાનો છે. જે સૂત્ર ભૂલી ગયા, જવાબ ક્યારે નહીં આવે.
એટલે આ નિયમ મારો ખાસ તમે યાદ રાખજો કે સૂત્ર યાદ રાખો અને જવાબ લાવો, સૂત્ર યાદ રાખો અને જવાબ લાવો, બરાબર છે? આ નિયમ મારો તમારે યાદ રાખવાનો. તો ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર છે એનું 4 ગુણ્યા લંબાઈ અથવા 4 ગુણ્યા એલ પણ તમે લખી શકો છો અથવા 4 ગુણ્યા લંબ પણ તમે લખી શકો છો. કદાચ જોડકામાં પૂછાય, જોડકામાં, ખાલી જગ્યામાં, વિકલ્પોમાં આવું પૂછાય કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ પણ આપી હોય અથવા 4 ગુણ્યા એલ પણ આપી હોય અથવા 4 ગુણ્યા લંબ પણ લખ્યું હોય. પણ આપણે 1, 2, 3માંથી કોઈ પણ એક જ સૂત્ર લખવાનું છે, બધા સૂત્ર લખવાના નથી. અત્યારે નોટમાં લખવાના, અત્યારે યાદ રાખો લખાવતા લખવાના. પણ જ્યારે તમે પરીક્ષામાં દાખલો ગણો છો તો તમારે 1, 2, 3માંથી એક જ સૂત્ર લખવાનું છે, 3 સૂત્ર લખવાના નથી. આ તો તમને ખબર પડે, કદાચ જોડકામાં પૂછાયું હોય અને કોઈ કે સાહેબ તમે આ તો શીખવાડ્યું જ નહીં, તમને શીખવાડી દઉં છું કે ભાઈ 4 ગુણ્યા લંબાઈ અથવા 4 ગુણ્યા એલ પણ લખાય અથવા 4 ગુણ્યા લંબ પણ લખાય. તો હવે આપણે સૂત્ર જોયું, બધા વિદ્યાર્થી મિત્રોને સૂત્રમાં ખબર પડી ગઈ છે. હવે આપણે એના દાખલા જોઈએ, ઉદાહરણ જોઈએ. આપણે નંબર 1 છે 10 સેમી લંબાઈવાળા ચોરસની પરિમિતિ શોધો. 10 સેમી લંબાઈવાળા ચોરસની પરિમિતિ શોધો. હવે જ્યારે પણ આપણે દાખલો ગણીએ છીએ ને તો આપણે ઉતારબો કરી નાખીએ છીએ કે જે આપણને વિગત આપી છે, જે આપણને જે વિગત આપી છે ને એ આપણે જોતા જ નથી, જે રકમ આપણે કહીએ જોતા જ નથી, એને ફટાફટ દાખલો ગણી નાખીએ છીએ કે આ મને આવડે છે. પણ તમારે અમુક શબ્દ જોવાના કે છેલ્લે શું કીધું છે આપણને. છેલ્લે મને અહીંયા કીધું છે કે મારે અહીંયા ચોરસની પરિમિતિ શોધવાની છે. તો જે શોધવાનું છે પહેલાં લખવાનું. આ નિયમ સાંભળી લો કે જ્યારે પણ તમારે કોઈ પણ શોધવાનું હોય ને એ પહેલાં લખવાનું. તો તમારે જે રકમ છે, જે વિગત છે તમારે 2-3 વાંચવાની કે 10 સેમી લંબાઈવાળા ચોરસની પરિમિતિ શોધો, કે મારે અહીંયા ચોરસની પરિમિતિ શોધવાની છે. તો લખીશું આપણે અહીંયા જે છેલ્લે શોધવાનું છે લખવાનું પહેલાં, અને માટે ટપ્પા ખાસ કરવાના આપણે. માટે ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર છે એનું 4 ગુણ્યા લંબાઈ. તમે કોઈ પણ આ 1, 2, 3માંથી કોઈ પણ તમે એક સૂત્ર લખી શકો છો. તમે 4 ગુણ્યા એલ લખશો તોય પણ સાચું પડવાનું છે અને 4 ગુણ્યા લંબ લખશો તોય પણ સાચું પડવાનું છે. ચલો, તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો પહેલાં 4 નીચે લખી નાખવાના, સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણવાનો, ઉતાર નહીં કરવાની. 4 નીચે લખી નાખવાના, નિશાની ગુણાકારની એની એ જ. લંબાઈ આપણને કેટલી આપી જુઓ તો 10 સેમી. તો અહીંયા 10 લખવાના અને સેમી ખાસ. પરીક્ષામાં એનો એકમ ખાસ લખવાનો. જો પરીક્ષામાં એકમ લખ્યો નહીં હોય ને તો અડધો ગુણ કટ થઈ જશે, કારણ કે એકમ ખાસ બતાવવું પડે. કે જ્યારે પણ તમે કોઈ પણ દાખલાની શરૂઆત કરો છો તો એની જે એકમ હોય મીટર કે સેમી હોય, તમારે ખાસ અહીંયા એકમ લખવાનો. 4 ગુણ્યા 10 સેમી બરાબર. ચલો, હવે આપણે કોઈને 4નો ઘડિયો ના આવડતો હોય, 10નો ઘડિયો પણ નથી આવડતો, તો તમે સિમ્પલ શીખવાડ દઉં, કશું કરવાનું નથી. ચલો, 4 એકુ 4 લખી નાખવાના. અહીંયા આપણે 4 લખી નાખીએ. 4 એકુ 4 2 લખી નાખીએ. હવે આપણે કોને યાદ કરવાના? શૂન્યને યાદ કરવાના. તો આપણે જવાબ આવી ગયો અહીંયા 40 સેમી. બરાબર છે. અમુક વિદ્યાર્થી મિત્રો ના આવડતો તમે આ પ્રમાણે કરવાનું. એકદમ સિમ્પલ છે, કશું હાર્ડ છે નહીં. બરાબર. ચલો, મેં શું કર્યું? 4 એકુ 4 અને શૂન્ય લખી નાખ્યું અહીંયા. તો 40 સેમી આપણો અહીંયા જવાબ આવ્યો. બરાબર છે. તો નંબર 1 દાખલામાં તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 2નો અભ્યાસ કરીશું. નંબર 2, 15 સેમી લંબાઈવાળા ચોરસની પરિમિતિ શોધો. 15 સેમી લંબાઈવાળા ચોરસની પરિમિતિ શોધો. તો મારે શું જોવાનું છે? મારે ફક્ત અમુક શબ્દ જોવાનું છે. ખાલી આ શબ્દ મને મળી ગયો કે મારે ચોરસની પરિમિતિ શોધવાની છે. તો લખવાનું માટે ચોરસની પરિમિતિ બરાબર. સૂત્ર શું આવશે એનું?
4 ગુણ્યા લંબાઈ. વેરી ગુડ, તમે તો બહુ હોશિયાર થઈ ગયા, તમને ફટાફટ દાખલા આવડી ગયા. લંબાઈ શું કરશું? 4 ને નીચે ઉતારશું, નિશાની ગુણાકાર નીચે લખશું એની જ, અને લંબાઈ કેટલી આપણને આપી છે? 15 સેમી. એકમ ખાસ લખવાનો એનો 15 સેમી. શું કરશું? આપણે નિશાની કઈ છે? ગુણાકાર, તો ગુણાકાર કરવાનો. જે પણ નિશાની આપણને આપી હોય એ પ્રમાણે દાખલો ગણવાનો. તો અહીંયા ગુણાકાર છે તો આપણે શું કરીશું? ગુણાકાર. 15 ગુણ્યા 4, 15 ચોક 60 સેમી. આપણો જવાબ શું આવ્યો અહીંયા? 60 સેમી. જો જેને આમ ના ફાવતો તો આપણે સાઈડમાં ગુણાકાર પણ કરી શકીએ છીએ. 15 ગુણ્યા 4 પણ તમે લખી શકો છો. 4 પંચા 20 ની શૂન, બધી પડી 2. 4 એકુ 4, 4 ને 2 6. આપણો જવાબ શું આવ્યો? 60. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, નંબર 3 જે દાખલો છે ઉદાહરણનો તમારે જાતે ગણવાનો છે. રીત આની જ છે જે તમે એકમાં દાખલો ગણ્યો છે, આપણે જે નંબર 2માં ગણ્યો છે, રીત એની જ છે. તમારે નંબર 3 દાખલો જાતે ગણવાનો છે. લખું છું અહીંયા મોટા અક્ષરે, તમને ખબર પડે. જાતે ગણવો. તો તમારે આ દાખલો જાતે ગણવાનો છે. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 પ્રમાણે છે. હવે આપણે નંબર 2, લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર છે એનું 2 ગુણ્યા નાના કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ નાનો કૌંસ પૂરો. તો આને શું કહેવાય? નાનો કૌંસ કહેવાય. તો પહેલાં બોલવાનું સૂત્ર હંમેશા કેવી રીતના વંચાય શીખી લો. પહેલાં 2 ગુણ્યા નાના કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ નાનો કૌંસ પૂરો. 2 ગુણ્યા નાના કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ નાનો કૌંસ પૂરો. આને નાનો કૌંસ કે શું કહેવાય? આને નાનો કૌંસ કહેવાય. કદાચ ખાલી જગ્યા પૂછાય, તમને નિશાની આપી હોય કે આ ખાલી જગ્યા કૌંસ છે, મોટો, નાનો કે ઇક્વલ ટુ, તો હવે જવાબ શું આવે? નાનો. બરાબર છે. ચલો, 2 ગુણ્યા નાના કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ, અથવા 2 ગુણ્યા નાના કૌંસની અંદર L વત્તા B નાનો કૌંસ પૂરો. બરાબર છે. તમે L વત્તા B પણ લખી શકો છો, અથવા 2 ગુણ્યા નાના કૌંસની અંદર લંબ વત્તા પ નાનો કૌંસ પૂરો. તમે લંબ વત્તા પ પણ લખી શકો છો, તમે શોર્ટમાં પણ લખી શકો છો. બરાબર છે. તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ પણ લખી શકો છો, અથવા 2 ગુણ્યા L વત્તા B પણ લખી શકો છો, અથવા 2 ગુણ્યા લંબ વત્તા પ પણ તમે લખી શકો છો. પણ 1 2 3 આ 3માંથી તમારે કોઈ પણ એક જ સૂત્ર લખવાનું છે પરીક્ષામાં. બધા સૂત્રો લખવાના નથી. તમે જ્યારે પણ દાખલો ગણો છો તમારે માત્ર આમાંથી એક જ સૂત્ર તમારે લખવાનું છે. તો હવે આપણે ઉદાહરણ દ્વારા શીખી લઈએ કે આ સૂત્ર આપણે કેવી રીતના મૂકવાનું છે અને દાખલો કેવી રીતના ગણવાનો છે. પહેલું, એક લંબચોરસની લંબાઈ 45 સેમી અને પહોળાઈ 30 સેમી છે તો તેની પરિમિતિ શોધો. આપણે 2 વાર વાંચવાનું. એક લંબચોરસની લંબાઈ 45 સેમી અને પહોળાઈ 30 સેમી છે તો તેની પરિમિતિ શોધો. તો મને અહીંયા 2 શબ્દ એવા દેખાય છે કે 2 શબ્દો ભેગા કરીશ તો મને એક સરસ સૂત્ર મળશે. બરાબર છે. 2 શબ્દ ભેગા કરું. જો, એક આ શબ્દ છે લંબચોરસ અને બીજું છે પરિમિતિ. આ બંનેને ભેગા કરવું તો બની જાય છે લંબચોરસની પરિમિતિ. તો મારે અહીંયા દાખલામાં લંબચોરસની પરિમિતિ શોધવાનું છે. બસ આવું તમારે યાદ રાખવાનું. ગણિતમાં ક્યારેય ગોખણપટ્ટી કરવાની જ નહીં. અમુક 2 શબ્દ જોઈ લેવાના. અમુક તો દાખલા જોઈને જાય, અમુક ગણીને જાય, જોઈને જાય છે, આમ ભૂલી જવાય. પણ અમુક શબ્દ યાદ રાખો. જો મેં કયો શબ્દ યાદ રાખ્યો કે ભાઈ મારે લંબચોરસ અને પરિમિતિ બંને ભેગા કરવું તો એક સરસ સૂત્ર બને છે જે મારે અહીંયા શોધવાનું છે. તો માટે લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર છે એનું
2 ગુણ્યા નાના કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ. ચલો શું કરીશું આપણે? 2 ના 2 નીચે ઉતારી દેવાના છે. ગુણાકાર નિશાની એની નીચે લખી નાખવાની છે. પછી નાનો કૌંસ કરવાનો છે. એમાં લંબાઈ કેટલી લખી છે? તો લંબાઈ છે 45 વત્તા પહોળાઈ કેટલી લખી છે? પહોળાઈ છે 30 સેમી. એકમ ખાસ લખવાનો અહીંયા સેમી. પછી અહીંયા નાનો કૌંસ પૂરો કરી નાખવાનો. ફરી 2 નીચે ઉતારવાના છે. નિશાની ગુણાકારની નીચે ઉતાર દો. બંનેનો શું કરવાનો છે? સરવાળો. નિશાની કઈ છે અહીંયા જોવાનું કે નિશાની છે સરવાળાની, તો મારે અહીંયા બંનેનો સરવાળો કરવાનો છે. શું કરશું? બંનેનો આપણે અહીંયા સરવાળો કરશું. 45 વત્તા 30 સાઈડમાં આપણે કરી શકીએ છીએ. 45 વત્તા 30, 5 વત્તા 0 એટલે 5 ના 5, 4 ને 3 7. આપણો જવાબ શું આવ્યો અહીંયા? 75 સેમી. 75 સેમી. હવે જે પણ સરવાળાનો જે પણ જવાબ આવે છે એની 2 સાથે એનો ગુણાકાર લખું, તમને ખબર પડે. એનો ગુણાકાર કરવાનો. શું કરવાનો? એનો ગુણાકાર કરવો. જે પણ જવાબ સરવાળાનો આવે છે તમારે 2 સાથે એનો ગુણાકાર કરવાનો છે. તો 75 ગુણ્યા 2, તો સાઈડમાં આપણે 75 ગુણ્યા 2 પણ કરી શકીએ છીએ. 75 ગુણ્યા 2, 2 પંચા 10 ની શૂન વધતી પડી 1, 2 સીતા 14, 14 ને 1 15. આપણો જવાબ શું આવ્યો અહીંયા વિદ્યાર્થી મિત્રો? 150 સેમી. એકમ ખાસ લખવાનો દરેકમાં. 150 સેમી આપણો અહીંયા જવાબ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 1માં ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 2નો દાખલો આપણે જોઈશું. નંબર 2, એક લંબચોરસની લંબાઈ 30 સેમી અને પહોળાઈ 20 સેમી છે. એક લંબચોરસની લંબાઈ 30 સેમી અને પહોળાઈ 20 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. ફરીથી, એક લંબચોરસની લંબાઈ 30 સેમી અને પહોળાઈ 20 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. તો દાખલામાં આપણે અમુક શબ્દ જોઈ લેવાના. મને શબ્દ મળ્યો છે અહીંયા લંબચોરસ અને અહીંયા પરિમિતિ. તો બંનેને ભેગા કરીએ તો શું બની જાય? લંબચોરસની પરિમિતિ. માટે લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર આવશે એનું 2 ગુણ્યા નાના કૌંસની અંદર L વત્તા B. તમે L વત્તા B પણ લખી શકો છો પરીક્ષામાં સૂત્ર. બરાબર છે? તમારે કોઈ પણ એક જ સૂત્ર લખવાનું છે. L વત્તા B લખો કે લંબાઈ વત્તા પહોળાઈ લખો. બરાબર છે? ચલો 2 શું કરશું? 2 ને આપણે નીચે ઉતારી દઈશું. ગુણાકાર નિશાનીની જ નાનો કૌંસ કરશું. એની અંદર આપણે લંબાઈ કેટલી આપણને આપી છે અહીંયા? લંબાઈ 30 સેમી, યાની 30 વત્તા પહોળાઈ છે 20 સેમી. લખીશું અહીંયા આપણે 20 સેમી. બરાબર. હવે શું કરશું? 2 ને આપણે નીચે ઉતારી દઈએ. ગુણાકાર નિશાની નીચે. શું કરશું? બંનેનો સરવાળો. જે પણ તમને નિશાની આપી છે તમારે એ પ્રમાણે અહીંયા દાખલો ગણવાનો છે. નિશાની કઈ છે અહીંયા? સરવાળાની. તો આપણે અહીંયા સરવાળો કરીશું. 30 વત્તા 20, 30માં 20 ઉમેરો કેટલા થાય? આપણને નથી આવડતું તો સાઈડમાં આપણે સરવાળો પણ કરી શકીએ છીએ. 30 વત્તા 20, 0 0, 3 ને 2 5. જવાબ શું આવ્યો? 50 સેમી. બરાબર છે? કોઈ પણ વિદ્યાર્થી 50નો ઘડો નથી આવડતો, તમે સિમ્પલ શીખવાડ દો. શું કરવાનું છે? 2 પંચા 2 અને 5નો ગુણાકાર પહેલાં કરવાનો છે. 2 અને 5નો ગુણાકાર કરો. 2 પંચા કેટલા થશે? 2 પંચા 10, 0 આપી દો એટલે 100 સેમી. તો આમાં જવાબ શું આવ્યો અહીંયા? 100 સેમી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 1, નંબર 2 ઉદાહરણમાં ખબર પડી ગઈ હશે. તમારે આવા દાખલા 5 દાખલા જાતે બનાવવાના છે. બરાબર છે? તો તમે જાતે પ્રેક્ટિસ કરશો તમને ફટાફટ અહીંયા દાખલા આવડી જશે. તો આપણે નંબર 1માં પરિમિતિ,
પરિમિતિ કોને કહેવાય એના સૂત્ર વિશે આપણે માહિતી મેળવી, ત્યારબાદ ઉદાહરણ દ્વારા આપણે દાખલા શીખ્યા. હવે આપણે નંબર 2માં ક્ષેત્રફળ વિશે માહિતી મેળવવાની છે. ક્ષેત્રફળ કોને કહેવાય, પણ એના પહેલાં આપણે એકવાર રિવિઝન કરી લઈએ છીએ. ચલો, પરિમિતિ શોધવાના સૂત્રોમાં નંબર 1 છે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે? ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે? ચલો, મને કોણ કહેશે વિદ્યાર્થી મિત્રોમાંથી? ચલો, કોને આનો જવાબ આવડે છે કે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે? વેરી ગુડ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. બસ આટલું યાદ રાખવાનું કે જ્યારે પણ તમારે દાખલામાં ચોરસની પરિમિતિ શોધવાની હોય તો એનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ અથવા 4 ગુણ્યા એલ અથવા 4 ગુણ્યા લંબ. તમે ત્રણમાંથી કોઈ પણ એક લખી શકો છો. બીજું, લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ. 2 ગુણ્યા નાના કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ નાનો કૌંસ પૂરો અથવા 2 ગુણ્યા નાના કૌંસની અંદર એલ વત્તા બી નાનો કૌંસ પૂરો અથવા 2 ગુણ્યા નાના કૌંસની અંદર લંબ વત્તા પ નાનો કૌંસ પૂરો. બરાબર છે? 1, 2, 3 તમે ત્રણમાંથી કોઈ પણ એક સૂત્ર લખી શકો છો. હવે આપણે નંબર 2માં ક્ષેત્રફળ વિશે માહિતી મેળવીશું. ક્ષેત્રફળ કોને કહેવાય, એના સૂત્ર કયા છે, આપણે ઉદાહરણ દ્વારા પણ એ સમજીશું. તો નંબર 2 છે ક્ષેત્રફળ વિશે માહિતી. એમાં ક્ષેત્રફળની વ્યાખ્યા આપણે જોઈએ. આપેલી બંધ આકૃતિએ રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. આપેલી બંધ આકૃતિએ રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. હું તમને સિમ્પલ શીખવાડ દઉં કે ખાલી જગ્યામાં અમુક છોકરાઓ ભૂલ કરે છે. જ્યાં કીધું હોય પરિમિતિ ત્યાં લખી નાખે ક્ષેત્રફળ લખી નાખે છે, અને જ્યાં કીધું હોય ક્ષેત્રફળ ત્યાં લખી નાખે છે પરિમિતિ. તો જ્યારે પણ શબ્દ શું આવે? સરવાળો. તમને ખાલી જગ્યામાં શબ્દ દેખાય સરવાળો તો લખવાનું પરિમિતિ, પણ તમને ખાલી જગ્યામાં તમને આ શબ્દ દેખાય રોકેલી જગ્યા, બસ આ શબ્દ દેખાય રોકેલી જગ્યા દેખાય એટલે ક્ષેત્રફળ જ આવે. આ સિમ્પલ તમે શીખવાડ દઉં કે રોકેલી જગ્યા શબ્દ આવે એટલે ક્ષેત્રફળ જ આવે, એમાં પરિમિતિ આવે નહીં. અને ક્ષેત્રફળમાં હંમેશા ગુણાકાર આવે. પરિમિતિમાં સરવાળો આવે અને ક્ષેત્રફળમાં શું આવે? ગુણાકાર કરવાનો આવે. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ 2 નિયમ ખબર પડી ગયો છે કે જ્યારે પણ તમને ખાલી જગ્યામાં આવું પૂછે કે જ્યારે પણ રોકેલી જગ્યા હોય તો શું જવાબ લખવાનો? ક્ષેત્રફળ લખવાનો, અને સરવાળો શબ્દ આવે તો જવાબ શું લખવાનો? પરિમિતિ લખવાનો. બરાબર છે? ચલો, તો રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. એક્ઝામ્પલ લઈએ કે તમારા ઘરમાં ટાઇલ્સ તમે ઘરમાં નાખી હશે, તો ટાઇલ્સ તમે જે જગ્યાએ બેહાડી છે ને એટલો ભાગ જે જગ્યા રોકી એને શું ક્ષેત્રફળ કહેવાય. કે 2x2ની હોય, અમુક ટાઇલ્સના અમુક આપણે પ્રકારે આવતા હોય, 2x2ની આવતી હોય માપ, જેને કે આપણી ભાષામાં કહીએ છીએ કે 2x2. 2x2 બાય એટલે ગુણાકાર, આપણે 2 ગુણ્યા 2 કહીએ છીએ, આપણે એની ભાષામાં આપણે કહીએ 2x2. પછી 4x4, 6x6, 8x8 અને 8x8. આપણે કહીએ કે 2x2ની ટાઇલ્સ લગાવો, 4x4ની ટાઇલ્સ લગાવો. નહીં કહેતા આપણે કે તમે જે પણ જગ્યાએ તમે ટાઇલ્સને બેસાડી છે એટલો ભાગ જગ્યા રો કે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય છે? એને ક્ષેત્રફળ કહેવાય છે. ચલો, તો આપણે ઉદાહરણ જોઈએ. 10 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો છેલ્લે આપણે શું કીધું છે? અહીંયા ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો લખી નાખવાનું અહીંયા ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 10 ગુણ્યા 10 સેમી. તો અહીંયા ખાસ નોંધ લખી છે, જ્યારે પણ તમે ક્ષેત્રફળનો દાખલો ગણો છો ત્યારે જવાબમાં તમારે 4 સેમી ખાસ લખવાનું છે. આ ખાસ અહીંયા યાદ રાખજો કે જ્યારે પણ તમે ક્ષેત્રફળનો દાખલો ગણો છો ત્યારે જવાબમાં તમારે 4 સેમી લખવાનું છે. બરાબર છે? ખાસ યાદ રાખજો. ફરીથી એકવાર રિપીટ કરું છું. ઉદાહરણ 1, 10 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો મારે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૂત્ર શું આવે? ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે ખાસ યાદ રાખજો, મેં લખ્યું ખાસ, તમે ભણો ત્યાં સુધી આ નિયમ
ખાસ તમારે યાદ રાખવાનો છે. જ્યારે પણ તમે ક્ષેત્રફળનો દાખલો ગણો છો ત્યારે જવાબમાં 4 સેમી અવશ્ય લખવાનું. અહીંયા તમારે 4 સેમી ખાસ અહીંયા લખવાનું છે. તો 10 × 10 1 1 1 2 મીંડા આપી દીધા એટલે 104 સેમી આપણો અહીંયા જવાબ આવ્યો છે. જો તમે પરીક્ષામાં 4 સેમી લખ્યું નહીં હોય, એકમ લખ્યો નહીં હોય તો તમારો અહીંયા અડધો ગુણ છે એ કટ થઈ જશે. બરાબર છે. અને ખાસ અહીં ધ્યાન આપજો, હું તમને છે ને ભણવા ખાતર ગણિત નહીં ભણાવતો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. અમુક એવા હોય છે કે કોર્સ પૂરો કરી નાખે, બસ કોર્સ પૂરો થઈ ગયો એટલે પતી ગયું. પણ હું તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડીશ. કેમ કે તમે આગળના ધોરણમાં જાઓ તમને ફટાફટ દાખલા ગણિતના આવડી જાય. તમે આ શબ્દ તમે કદાચ સાંભળ્યો હોય કે હા આ શબ્દ મેં સાંભળ્યો છે, આ સૂત્ર મને આવડે છે, તમે ફટાફટ એનો જવાબ લખી શકો. તમે ક્લાસની વચ્ચે પણ બોલી શકો. જો તમે ક્લાસની વચ્ચે ઊભા થઈને બોલો તો તમને કેવી મજા આવે. હું પણ ખુશ તો કે ના ચલો મારા વિદ્યાર્થીને સરસ જે ધોરણ 5માં જે શીખ્યા છે અત્યાર લગી યાદ છે, હું ખુશ થઈ જાઉં. અને બધાને કહું કે તાળી પાડો, વેરી ગુડ, આ છોકરો બહુ હોશિયાર છે. વર્ગમાં તમારી સરસ તારીફ થાય, તમને કેવું લાગે? એટલે આવી મહેનત કરવાની છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગણિત ભણાવીશ, શીખવાડીશ, પણ સ્ટેપ બાય સ્ટેપ. હું ક્યારેય ઉતાર કરતો નથી. જીવનના 2 નિયમ યાદ રાખવાના, એક ગણિતમાં ઉતાર નહીં કરવાની, એક ઇંગ્લિશમાં ઉતાર નહીં કરવાની, અને ત્રીજું ખાવામાં ઉતાર નહીં કરવાની. સાંજથી જમવાનું પેટ ભરીને જમશો તો શરીરમાં પ્રોટીન છે, વિટામિન છે, કાર્બોદિત છે, ચરબી છે, બધું હશે, બધા તત્વો હશે. પણ જો તમે ફટાફટ જમી લેશો આમાંથી એક પણ તત્વ તમને નહીં મળે, જેને આપણી ભાષામાં ઉણપ કહીએ છીએ કે મને આની ઉણપ છે, મને પ્રોટીનની ઉણપ છે, મને હાડકાં દુખે છે, મારી આંખો બળે છે. તેનું કારણ શું છે કે આપણે અમુક તત્વ શરીરમાં લેતા નથી અને સ્પીડમાં ખાઈ લઈએ છીએ. એટલે ખાસ આ 3 નિયમ યાદ રાખજો. જીવનમાં જો તમારે આગળ વધવું હોય ને આ 3 નિયમ યાદ રાખવાના. ક્યારે ઉતાર નહીં કરવાની. પહેલો નિયમ છે ગણિતમાં ક્યારે ઉતાર નહીં કરવાની. શાંતિથી દાખલો ગણવાનો, ખબર ન પડે તો ફરીવાર ગણવાનો, 2-3 વાર રિપીટ કરો, ના શું આપણને આવડે. બીજું ઇંગ્લિશમાં પણ જ્યારે પણ તમે ઇંગ્લિશની કોઈ પણ ચોપડી બુક વાંચો છો, હાથમાં પેન્સિલ રાખવાની, અથવા ક્લાસમાં કોઈ તમને શિક્ષક ભણાવે છે ઇંગ્લિશ તો પૂછવાનું બેન આનો અર્થ શું થાય. પેન્સિલ હાથમાં ખાસ રાખવાની. જો તમે અત્યારથી પ્રેક્ટિસ પાડશો ને હાથમાં પેન્સિલ રાખવાની તો ધોરણ 10 છે, ધોરણ 9માં છે, તમને તકલીફ નહીં પડે. કે તમારા હાથમાં હશે પેન્સિલ, ફટાફટ જગ્યાએ પેન્સિલ ફરશે કે આનો અર્થ શું થાય. બરાબર છે. જો તમારે હોશિયાર થવું હોય, સરસ માર્ક્સ લાવવા હોય ને તો આ બધી ટેકનિક છે તમારે જીવનમાં ઉપયોગમાં લેવાની. બરાબર છે. તો ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે. અને જે પણ અમે વિડીયો બનાવીએ છીએ તમારે વિડીયો જોવાનો છે. તો આપણે નંબર 2 જોઈએ. 20 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો મારે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો છેલ્લે આપણને જે કીધું છે મારે અહીંયા શોધવાનું છે, ચોરસનું ક્ષેત્રફળ મારે અહીંયા શોધવાનું છે. તો માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે? તમે L ગુણ્યા L પણ લખી શકો છો, અથવા લંબ ગુણ્યા લંબ પણ લખી શકો છો, અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ પણ લખી શકો છો. તો L ગુણ્યા L તો આપણો લખશું અહીંયા 20 ગુણ્યા 20 સેમી. બરાબર. લંબાઈ આપણને 20 આપી તો 2 વાર લખવાની, 20 ગુણ્યા 20 સેમી. એકમ ખાસ લખવાનો છે. ચલો 20 ગુણ્યા 20 આપણને આવડતા જ નથી, સિમ્પલ શીખવાડ દઉં. ચલો 2 દુ 4, 2 દુ 4, તો અહીંયા 4 લખી નાખવાના અને 2 મીંડા આપી દો એટલે 400 શું લખવાના? 4 સેમી. એ ખાસ પરીક્ષામાં જો 4 સેમી લખ્યો નહીં હોય તો અડધો ગુણ કટ થઈ જશે. દાખલો હશે 3 ગુણનો તો 2.5 આવશે, 2 હોય તો 1.5 આવશે. બરાબર છે. એટલે ખાસ યાદ રાખવાનું છે. તો નોંધ છે, ફરી એકવાર નોંધ રિપીટ કરું છું ખાસ, કે જ્યારે પણ તમે ક્ષેત્રફળનો દાખલો ગણો છો ત્યારે જવાબમાં 4 સેમી અવશ્ય લખવાનું ભૂલવાનું નહીં. તો તમને ઉદાહરણ 1 અને ઉદાહરણ 2માં ખબર પડી ગઈ હશે. તમારે ગૃહ કાર્યમાં બીજા આવા 10 દાખલા જાતે બનાવવાના છે અને તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું લંબચોરસનું ક્ષેત્રફળ, એના ઉદાહરણના દાખલા. ત્યારબાદ તમને હું આ ચેપ્ટરની ખાલી જગ્યા લખાઈશ, જોડકા પણ લખાઈશ અને આપણે
ભેગા દાખલા પણ ગણીશું.